अतुल कंपनी में वित्त मंत्री कनुभाई देसाई की अध्यक्षता में संजीवनी मेगा प्लांटेशन ड्राइव का आयोजन। वलसाड। गुजरात सरकार के वित्त, ऊर्जा और पेट्रोकेमिकल्स विभाग के कैबिनेट मंत्री और वलसाड के लोकप्रिय नेता आदरणीय श्री कनुभाई देसाई की अध्यक्षता में अतुल कंपनी परिसर में संजीवनी मेगा वृक्षारोपण अभियान का भव्य आयोजन किया गया। इस अवसर पर वलसाड के विधायक श्री भरत भाई पटेल, अतुल कंपनी के मैनेजिंग डायरेक्टर श्री सुनील लाल भाई और श्रीमती स्वातिबेन लाल भाई विशेष रूप से उपस्थित रहे। कार्यक्रम में वित्त मंत्री कनुभाई देसाई ने पर्यावरण संरक्षण में वृक्षारोपण के महत्व को रेखांकित करते हुए आमजन से अधिक वृक्ष लगाने की अपील की। उन्होंने प्रधानमंत्री श्री नरेंद्र मोदी के नेतृत्व में देश भर में चल रहे वृक्षारोपण अभियानों का भी उल्लेख किया। विधायक भरत भाई पटेल ने भी जिले भर में वृक्षारोपण को गति देने की बात कही। अतुल कंपनी के मैनेजिंग डायरेक्टर श्री सुनील लाल भाई ने कंपनी द्वारा वर्षों से चलाए जा रहे वृक्षारोपण कार्यक्रमों और उनके सकारात्मक परिणामों की जानकारी दी। कार्यक्रम के अंत में मंत्री श्री समेत उपस्थित गणमान्य व्यक्तियों ने अतुल कंपनी परिसर में वृक्षारोपण कर अभियान को साकार किया। इस अवसर पर वलसाड नगर पालिका की पूर्व प्रमुख श्रीमती सोनलबेन सोलंकी, वीआईए अध्यक्ष श्री सतीश भाई पटेल, वलसाड जिला भाजपा के मीडिया कन्वीनर श्री दिव्येश पांडे, तालुका भाजपा के पूर्व अध्यक्ष श्री किशोरभाई पटेल सहित अनेक अधिकारी, स्थानीय जनप्रतिनिधि और ग्रामवासी बड़ी संख्या में उपस्थित रहे। इंडस्ट्रियल एसोसिएशन प्रमुख આપણે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વ ક્લાઇમેટ ચેન્જના લીધે વડાપ્રધાન અને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આપણા મોદી સાહેબે ગુજરાતમાં એશિયા ખંડનું સૌપ્રથમ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ આજે આપણું ગુજરાત સમગ્ર દેશમાં સોલાર એનર્જીમાં નંબર 1, પાવર એનર્જીમાં નંબર 1 અને ધીરે ધીરે આખો દેશ જ્યારે ઝીરો કાર્બન તરફ જઈ રહ્યો છે ત્યારે મને લાગે છે કે તે દુનિયામાં લડાઈઓ ચાલી રહી છે એના કરતાં પણ વધારે મોટી લડાઈ આ ક્લાઇમેટ ચેન્જ જે થઈ રહ્યો છે એની સામે આપણે કરવાની છે અને હું ખૂબ ખુશ છું કે અમારી બધી સ્કૂલના બાળકો પણ આ શીખી રહ્યા છે। અતુલ વિદ્યાલય, અતુલ વિદ્યા મંદિર, જીએમડીસી દ્વારા જે છોટાઉદેપુરમાં સ્કૂલ ચાલી રહી છે એ બધા જ બાળકો પણ ખૂબ નાની ઉંમરથી આ શીખી રહ્યા છે કે વૃક્ષો કેટલા ઇમ્પોર્ટન્ટ છે। અતુલ ફાઉન્ડેશનની આખી ટીમ જેને અનુરાગભાઈ લીડ કરે છે આમાં એ બહુ જ સરસ કામ કરી રહી છે અને લાસ્ટ યર બી જે આપણે 1,25,000 વૃક્ષો વાવ્યા આ વર્ષે ભલે જેટલા પણ વવાય પણ એનું પ્રોપરલી જતન થાય એ બહુ જરૂરી છે। એટલે આ વર્ષે અમારો આખો ભાર એના ઉપર છે કે આપણે એકવાર વાવી દઈએ પણ એનું પ્રોપરલી જતન અને પર્યાવરણનું મહત્વ શું છે એ આપણને કોરોના કાળ દરમિયાન બધાને સમજાઈ ગયું। ઓક્સિજન પાર્ક અને ઓક્સિજન લેવા માટે કે ઓક્સિજનની ટેન્કો માટે સમગ્ર વિશ્વમાં એક મોટી એમ કહેવાય કે મોટી એક સમસ્યા ઊભી થઈ હતી અને તે સમયે આપણને સમજાયું કે વૃક્ષો એ માણસના જીવન માટે ઘણું ઉપયોગી છે। વલસાડ ખાતે આવેલી અતુલ કંપની વર્ષોથી એની સ્થાપના 1951માં થઈ ત્યારથી पर्यावरण माटे અને વૃક્ષારોપણ માટે અનેક પ્રયત્નો કર્યા છે અને સમગ્ર વિસ્તારને લીલોછમ બનાવ્યો છે। ત્યારે એમણે આ મુહિમને આગળ વધારતા પોતાના સપ્લાયરો, પોતાના ડિસ્ટ્રીબ્યુટરો અને પોતાના એમ્પ્લોયીઓને પણ પ્રોત્સાહન આપીને લગભગ ગયા વર્ષે 1,14,000 જેટલા વૃક્ષો રોપીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને આ વર્ષે એ યોજના એમણે આગળ ચલાવી છે અને આજે એનો શુભારંભ કરવામાં આવ્યો।